હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. એક બહુ જ સારો ક્વેશ્ચન્સ આવી રહ્યો હતો. જ્યારે બી તમે કેરિયર માટે કાઉન્સેલિંગ લેતા હો ને, કે જ્યાં આગળ તમે તમારું કેરિયર બનાવવા જવું હોય ને, ત્યારે મોટી મોટી ઓફિસો અને મોભા પાડતા હોય ને એ ના જોવો. બેટર ઓપ્શન છે કે તમને જે કાઉન્સેલિંગ આપી રહ્યું છે, તો ગાઈડન્સ આપી રહ્યું છે, એમનો આ ફિલ્ડમાં એક્સપિરિયન્સ કેટલો છે, અથવા તો મેઇન ઓનર સાથે એક વખત મળી અને આગ્રહ એવો રાખો કે એટલીસ્ટ એ જ તમને ગાઈડ કરે, જેને કારણે તમને પ્રોપર ગાઈડન્સ મળે. બિકોઝ હા, ઘણી વખતે સ્ટાફ બી સાચું ગાઈડન્સ આપતો એવું નથી હોતું, પરંતુ થતું એવું હોય છે કે એમની પાસે એમના લિમિટેશન્સ હોવાને કારણે, અથવા આ ફિલ્ડમાં નવા નવા એડ થવાને કારણે જે એમનું ઘણી વખતે કેવું હોય કે એમની જે એક્સપર્ટનેસ હોય છે એ લિમિટેડ હોય છે. બેટર ઓપ્શન છે કે એમના ઓનર સાથે તમે જો મળો છો તો તમને વધારે ગાઈડન્સ મળવાની શક્યતાઓ છે. આ એક મારો ઓપિનિયન છે. તમને કદાચ આની સિવાય અલગ ભાઈઓ તમારા વિચારો હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. પણ હા, મારો એક પોતાનો આગ્રહ એવો છે કે એટલીસ્ટ મેઇન પર્સન સાથે તમે આગ્રહ રાખો કે એમને મળો અને એમનું ગાઈડન્સ લ્યો, જે તમને ઘણો બધો બેનિફિટ આપી શકે. થેન્ક યુ.